ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મસ્ત મજાનું સવાર પડી ગયું છે. ગુડ મોર્નિંગ થઈ ગયું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં રામવાડી રામ, જય માં કુંકાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. કારણ કે સવારથી જોરદાર વાતાવરણ એવું હોય કે થોડું વાદળછાયું છે, બાપ બહુ જોરદાર છે. તો વરસાદ આવે કારણ કે ઘડી બી તમે જો ખરેખર આમ પંખો બંધ કરો ને તો આખું શરીર રેપઝેપ થઈ જાય, એટલી ગરમી, એટલો પસીનો ભરાય. તો ચલો ગાઈઝ, હવે નહીં લીધું, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. હવે થોડી વાર માટે હું જઈશ નીચે અને પછી ઘરે આવીશ ને પછી મારે નોકરી જવાનું તો ટિફિન ભરવું પડશે. મમ્મી પણ માથામાં તેલ નાખા. જવાનો ટાઈમ થઈ ગયો, નોકરી જવાનો. જો ચાલ ના નાખ્યું છે હાલે નીચે જઈને પાછા આવતા રહ્યા. બોલ વન સાઈડ માથું ભરાઈ દે. બસ બસ લાવો મસ્ત ઓર્ડર. હાલે 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 જો બેસો લે તો ઊંઘ આવતી હોય તો બેઠો બહાર ગયા હતા, બહારથી અત્યારે ઘરે આવી ગયો અને ખરેખર ગરમીને એટલો રેપઝેપ થઈ ગયો ને કે બહુ જોરદાર ગરમી હતી. તો કારણ કે 12:15 થઈ ગયા, નોકરીનો ટાઈમ બી થઈ ગયો. ચલો માં ટિફિન ફટાફટ ભરાવડાવાય. હા હા બરાબર ટિફિન પર ઓ બધું ફટાફટ. અરે તો આલે ચલો ગાઈસ, ટિફિન ભરીને ફટાફટ જાઉં છે કારણ કે શેઠનો બી ફોન આવી ગયો, વાગી જશે 12:15. તો ફટાફટ નીકળશું ના મળશું ગાઈસ સાંજે હવે 7 વાગે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. શું કામ કરે? કેવી બહુ મૂકો છો એવું હોય? કપડા બધા વ્યવસ્થિત મૂકી દે. હારું તો વાંધો નહીં, એ બધું પતાવીને પછી ટિફિન બિફિન બનાવો. શાનું શાક બનાવ્યું પુલાવ રીંગણનું શાક બનાવ્યું. આજ? રીંગણનું? રોટલી મારો વાંધો નહીં, તમે જે બધું ઘરનું કામ કરો ત્યાં સુધી હું થોડી વાર માટે જઈશું નીચે, ના જાઓ. બરાબર? હા બસ ટિફિન ભરાઈ ગયું ને ફટાફટ હું જઉં છું કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે. તો ચલો ગાઈસ, મળશું હવે સાંજે. પાણી બોટલ થી હા ગાઈસ, જમીન હવે હું જઉં છું ટ્રાન્સફરની અંદર કારણ કે શનિવારની એક આપણે એની બિલ્ટી લેવાની છે. તો અત્યારે હું જઉં છું આપણે સાગર એસ્ટેટની અંદર કારણ કે એક બિલ્ટી લેવાની, કારણ કે બિલ્ટી લઈને આપણે કારણ કે જે માલ મોકલે તો પાર્ટીને વોટ્સએપ કરવી પડશે. વરસાદ બી જોરદાર અંધારો છે ગાઈસ. હવે તો સારી કારણ કે ગરમી બહુ જોરદાર, વરસાદ આવે તો જોરદાર ઠંડક થઈ જાય. તો ચલો ગાઈસ, હું જઉં છું અત્યારે આર્કો ટ્રાન્સપોર્ટની અંદર બિલ્ટી લેવા માટે. બિલ્ટી હવે આપણે સીધા જઈશું ગોડાઉન. વરસાદ સીધો છે સાણંદ હાઈવે, સાણંદ વિરંગામ હાઈવે. વાવાઝોડું જોરદાર આવી ગયું, એટલે ઉડે બધું જોરદાર. આકાશની અંદર કાળા વાદળો થઈ ગયા જોરદાર. વરસાદ ચાલુ થઈ ગયો, પવન જોરદાર. ભાઈ મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર અને હવા પવન બી જોરદાર છે. આંખો પર ઉડે વરસાદ આવી ગયો કારણ કે જોરદાર ઠંડક થઈ ગઈ. જો અમારે ગોડાઉનની બહાર આવી ત્યાં બહારથી બંબા પડી ગયા ભાઈ. આવો ને આવો આવે ભાઈ, આખી રાત આજે જોરદાર આવે ને મસ્ત મજાની ઠંડક થઈ ગઈ એકદમ. પવન એકદમ એટલો મસ્ત આવે ને જોરદાર. વાહ, ઠંડક થઈ ગઈ જોરદાર. વાગી ગયા છે અત્યારે જુઓ ને 3:30 થઈ ગયા. તો વચ્ચે આવી ગઈ છે મસ્ત મજાની. વરસાદ બહુ જોરદાર આવે બારો, ઠંડક થઈ ગઈ જોરદાર. ચલો ભાઈ, ચા પી લઈએ, તમારે પીવી તો આવી જાઓ. પપ્પા નોકરીથી જઈને આવી ગયા. અહીંયા ભાઈ ટીવી જો બંને જણા અને કોલ આવી નીચે. મમ્મી બનાવ રોટલી. શાક શેનું બનાવ્યું? લીંગોડા બટેકા ખીચડી. હા, મારે ના આવે. તમારે જવાનું કોલ હવે ના આવે? મારે તો શરદી રેડી થઈ ગઈ. મારે જ ના આવે. મારે તારે મમ્મી એવું મારે જાવ. થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો, વીજળી બી થાય થોડી થોડી. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. બહુ સખત વરસાદ પડી ગયો બોલો. ધનાધન બારિશ હો રહી દિયા, ફટાફટ જલ્દી આ જાઓ. એ તો નાવા પણ ઈચ્છા નથી કારણ કે ઠંડી બહુ એટલી લાગ્યું હતું તો હું નાહ્યો નહીં. સુમિતના, અવનીન, કોમલના એની મમ્મીને બધા ગયા નીચે નાવા. એ આવશે હવે, એ પણ ઠરી જવાના કારણ કે પાણી જેટલું ઠંડુ વરસાદનું પડે.
જી હવે નહીં આવશે થોડી વાર પછી. પૂરી ફેમિલી વરસાદમાં નાવા ગયા હતા નહીં કહો ભાભી, અને અત્યારે આવીને પછી ભાભી અહીંયા રોટલી કરે, મમ્મી ત્યાં બનાવે શાક, અડધું કાચું રહી ગયું નહીં. હા બહાર વીજળી બહુ થાય પણ મજા આવી ગઈ નાવાની. અમે બધાએ નહીં લીધું નહીં, મજા આવી સુમિત પપ્પા તમને? હા હવે કાનાને બી નવડાવી દીધો. કાનો ત્યાં ગયો? હા મારો કાનો જો કાનો ખાય હે. તો તમે ખાવાનું બનાવી દો બધા જમવા. અત્યારે તો આજ તો વાગી ગયા 9 વાગી ગયા. 9 વાગ્યા ને પપ્પા? કેટલા વાગ્યા ઘડાલમાં જુઓ તો? 9:15 થઈ ગયા ગાઈસ. તો ચલો તમારે જમવું હોય તો આવી જાઓ. હા બહુ જ મજા આવી. હા હસ તો મજા આવી જાય. દરરોજ આવા આવતા તો દરરોજ નાવા થાય નહીં. તો ચલો ગઈશ તમારે જમવું હોય તો આવી જાઓ. આજ તો મમ્મીએ બનાવી છે ચીંગડાનું શાક, પણ મને નહીં ભાવતું. ના તબ તો ખાઈશું. ભૂખ લાગી હશે વરસાદમાં નાઈ એટલે નહીં પપ્પા? હા તો ચલો કઈશ તમારે જમવું હોય તો આવી જાઓ. મમ્મી અહીંયા કચરો વાળા હોય ખાઈને નહીં ચમ માથું ઓટી વાળા એવું વારી લો તાણ. નહીં મારી કોમલ ભાભી છે ને વાસણ ઘસે હે નહીં. હા ઘસી લો. જય માતાજી, જય દ્વારકાથી, જય કુળદેવીમાં રામમણી રામ, જય મા ફેમિલી. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ, જય માતાજી.